પાટણના રાધનપુર ખાતે ભાજપ યુવા સંમેલનમાં જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે। તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ગાંધી પરિવાર હંમેશા કમાન્ડોની સુરક્ષા વચ્ચે જ રહ્યો છે। સાથે જ કહ્યું કે ઘોડિયાનું ધ્યાન પણ કમાન્ડો રાખતા હશે કે કોઈ લઈ ન જાય। રાજકોટના વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે। 58,569 મતદારો 50 મતદાન કેન્દ્ર પર મતદાન કરી રહ્યા છે। પેટા ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવાર નીતિન રામાણીની સામે 5 અપક્ષ ઉમેદવારોનો ભાવિનો ફેસલો થશે। ત્યારે આગામી 29 તારીખના રોજ સવારના દક્ષિણ મામલતદાર કચેરી ખાતે મતદાન ગણતરી કરવામાં આવશે। રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં એક નવપરિણીત યુગલે મતદાન કર્યું। લગ્ન મંડપમાંથી સીધા જ મતદાન મથકમાં પહોંચી નવયુગલે મતદાન કરી પોતાની ફરજ બજાવી। રાજકોટમાં ગૌચર જમીન વિવાદને લઈને લલિત વસોયાએ ફેસબુક પર પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે ગાયોના નામે મત પછી ગૌચરની જમીન ગાયબ થઈ છે। સાથે જ કહ્યું કે 2290 ગામમાંથી ગૌચરની જમીન ગાયબ થઈ છે। રાજકોટમાં કોંગ્રેસે નરસિંહ પટોડિયાની સ્ટિંગ સીડી મામલે 1 કરોડની બદનક્ષીનો દાવો કર્યો છે। આ ઉપરાંત તેમણે 8 દિવસમાં તમામ આક્ષેપ પાછા ખેંચવામાં નહીં આવે તો સામૂહિક આપઘાત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજકોટ વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ઇલેક્શન કમિશનના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે। ભાજપ ઉમેદવાર નીતિન રામાણીએ ભાજપનો ખેસ પહેરી મતદાન મથકમાં જતો વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયો છે। અમદાવાદમાં લોકસભાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણીના મુદ્દે કોંગ્રેસ ગુજરાતમાં એનસીપી સાથે ગઠબંધન નહીં કરે તો એક બેઠક પર છોટું વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધનની શક્યતા છે। ભરૂચ બેઠક કોંગ્રેસ દ્વારા બીટીપીને ફાળવવામાં આવે તેવી શક્યતા છે। હાલ તમામ 26 બેઠકો પર કોંગ્રેસ પેનલોના નામ તૈયાર કરશે। પાસ સંયોજક હાર્દિક પટેલ લગ્ન ગ્રંથિથી જોડાયો। હાર્દિક કિંજલ પરીખ સાથે સાદાઈથી લગ્ન કર્યા છે। હાર્દિક અને કિંજલના લગ્ન સુરેન્દ્રનગરના દિક્સર ગામમાં થયા છે। દિક્સરના માં ઉમિયાના મંદિરે મહેમાનોનો સાફો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગરના દિક્સર ઉમિયા મંદિર ખાતે હાર્દિક અને કિંજલની લગ્ન વિધિ પૂર્ણ થઈ છે। આ લગ્નમાં બંને પક્ષો મળી 350થી 400 લોકો જોડાયા હતા। તો હાર્દિકના ઘરે રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું। જૂનાગઢ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાતે છે, જ્યાં તેઓ ભેસાણના ચણાકા ગામે હાજર રહ્યા હતા। રૂપાણી પરિવાર દ્વારા આયોજિત મહાયજ્ઞમાં સીએમએ ભાગ લીધો હતો। આ મહાયજ્ઞમાં મુખ્યપ્રધાન રૂપાણી તેમના પરિવાર સાથે હાજર રહ્યા। રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી ટેટની પરીક્ષા લેવામાં આવી રહી છે। રાજ્યના 8 મહાનગરના કુલ 750 જેટલા કેન્દ્રો પર શિક્ષક અભિરુચિની પરીક્ષા યોજાઈ છે, જેમાં 1,86,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। સાથે જ પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। રાજ્યભરમાં ટેટની પરીક્ષા યોજાઈ છે, ત્યારે દૂર દૂરથી આવેલા ઉમેદવારોએ વહીવટી તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો છે। પરીક્ષામાં ગેરરીતિ અને દૂર દૂર સેન્ટરોની ફાળવણી અંગે ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી। મહત્વનું છે કે 1,86,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। વડોદરામાં 98 બિલ્ડિંગના 1066 બ્લોકમાં ટેટની પરીક્ષા યોજાઈ, જેમાં 32,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। ત્યારે આ વખતે એકને બદલે 2 સુપરવાઇઝર રાખવામાં આવ્યા છે। સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। જિલ્લાના વર્ગ 1 અને 2ના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે રખાયા છે। કચ્છના વિદ્યાર્થીઓને રાજકોટમાં સેન્ટર અપાતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓએ લોકરક્ષક દળની પરીક્ષા જેવી એસટી સગવડ આપવા પણ માંગ કરી છે। વિદ્યાર્થીઓએ સરકાર પર સુવિધા ન આપવાના આક્ષેપ કર્યા। બનાસકાંઠાના પાલનપુરમાં ધ્વજવંદન કાર્યક્રમમાં બાઇક સ્ટન્ટ કરતી વખતે મહિલા સ્ટન્ટબાજને થયેલા અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્ટન્ટ કરતી વખતે બાઇક પ્રેક્ષકોમાં ઘૂસી જતા 4 મહિલા સહિત પોલીસ મહિલા જવાન ઇજાગ્રસ્ત થયા હતા। વડોદરાના સહકાર નગરમાં ઝૂંપડાવાસીઓએ સૂચક બેનરો સાથે રાખીને ભૂખ હડતાળ પર ઉતર્યા છે। 100થી વધારે લોકોએ અન્ન જળનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। આંદોલનકારીઓનો આક્ષેપ છે કે 700થી વધુ બેઘર લોકોને કોર્પોરેશને સમય મર્યાદામાં ઘર આપ્યા નથી।
આ મુદ્દે વારંવાર રજૂઆત કરવામાં આવવા છતાં તંત્રને ગરીબ ઝૂંપડાવાસીઓની કોઈ દરકાર નથી તેવા આક્ષેપ થયા છે. સુરતમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ પોતાનું રોકાયેલા નાણાં પરત મેળવવા માટે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો. જેમની પાસેથી પણ નાણાં લેવામાં નીકળે છે તેમને ગુલાબનું ફૂલ આપીને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. તેમનો આ કિમિયો સફળ પણ થઈ રહ્યો છે. વર્ષોથી રોકાયેલા નાણાં તેમને પરત પણ મળી રહ્યા છે. તો અગાઉ જે વેપારીઓને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જોકે તેમ છતાં તેમને નાણાં પરત નહોતા મળ્યા. જોકે હવે ગાંધીગીરીથી તેઓ નાણાં પરત મેળવી રહ્યા છે. સુરતના વેપારીઓની આ ગાંધીગીરી વોટ્સએપ ગ્રુપ દ્વારા 29 રાજ્યો સુધી પહોંચી છે. આ વોટ્સએપ ગ્રુપ સાથે અત્યાર સુધીમાં 25,000 વેપારીઓ જોડાઈ ચૂક્યા છે. ગાંધીગીરીનો રસ્તો વ્યાપાર પ્રગતિ સંઘે શરૂ કર્યો. છોટાઉદેપુરના નસવાડી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં માછલીઓના મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, જેમાં મૃત માછલીઓને બહાર કાઢવા તથા વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. તંત્રએ સલામતીના ભાગરૂપે કેનાલમાંથી માછલીઓને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે ગ્રામજનોનો આરોપ છે કે માછલીઓના મોત જંતુનાશક દવા અથવા કેમિકલના કારણે થયા છે. ગાંધીનગરમાં જાસપુર કેનાલમાં 2 યુવાનોના ડૂબવાની ઘટનામાં એનડીઆરએફની શોધખોળ દરમિયાન ધર્મીન નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે પ્રીત અદ્રોજા નામના યુવકની શોધખોળ ચાલુ છે. આશરે 60 કલાકની શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ મળ્યો છે. મહત્વનું છે કે સેલ્ફી લેવા જતા પગ લપસતા યુવકો ડૂબ્યા હતા. વડોદરાના પાદરામાં એક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. યુવક ગામમાં ચોરી કરતો હોવાની વાતને લઈને પોલીસે માર માર્યો. યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે યુવકને પોલીસે લાકડીથી ઢોર માર માર્યો. જામનગરના ધ્રોલ તાલુકાના લતીપર ગામના સ્મશાનની છત પરથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. પેન્ટ શર્ટ પહેરેલા યુવાનનું મૃત્યુ 10 થી 12 દિવસ પૂર્વે થયું હોવાનું અનુમાન છે. અજાણ્યા યુવાનની શોધખોળ અને ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. જામનગરના જામજોધપુરના ગોપ ગામે હત્યા કરવાના કેસમાં પેરોલ પર છૂટેલા વ્યક્તિની હત્યા થઈ છે. નોંધનીય છે કે મૃતક અગાઉ દારૂ, મારામારી, જમીન સહિતના પ્રકરણમાં સંડોવાયેલો હતો. અરવલ્લીના મોડાસા ધનસુરા રોડ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો. મોડાસાના સાકરી પુલ પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો, તો ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. વડોદરાના વાઘોડિયા તાલુકાના પાદરિયાપુરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં અજાણ્યા વાહનની ટક્કરથી 2 બાઇક સવાર યુવકોના મોત થયા છે. બનાસકાંઠામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા. બનાસકાંઠાના અમીરગઢ પાસે અકસ્માત સર્જાયો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઈનું કાર અકસ્માતમાં મોત થયું છે. રાજકોટ મોરબી રોડ પર કાગદડી ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો. જયદીપસિંહ રાણા નામના એએસઆઈનું મોત થયું છે. રાજકોટ ભાવનગર હાઈવે પર કારે પલટી જતા જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજકોટના આટકોટ જંગવડ વચ્ચે આ દુર્ઘટના બની હતી. મૃતકો ભાવનગરના રંઘોણાના હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો. રાજકોટ અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવારનું મોત થયું છે. હાઈવે પર આવેલી લાલપરી નદી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લીધો. અકસ્માત થતા હાઈવે પર થોડાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ગોધરાના બામરોલી વિસ્તારમાં આવેલા એક મકાનમાં ચોરીની ઘટના બની છે. બાલાજી એપાર્ટમેન્ટમાં આવેલા એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત 8.98 લાખની ચોરી થઈ છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના વરાછા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં 2 દિવસમાં 6 મોબાઈલની ચોરી થઈ છે. એમ્બ્રોઇડરીના કારખાનાઓમાં કામ કરતા કારીગરોને નિશાન બનાવાઈ રહ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. છેલ્લા 27 દિવસમાં સ્વાઇન ફ્લૂના 75 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 16 દર્દીના મોત થયા છે, જ્યારે 32 દર્દીઓ હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ નવીન કોલેજની મંજૂરી પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 368 કોલેજોનું જોડાણ
ધરાવે છે, જેમાં આશરે 1.28 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે। ત્યારે હવે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પોતાની સંલગ્ન કોલેજમાં વિદ્યાર્થીઓને સારું અને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ આ નિર્ણય કર્યો છે। બનાસકાંઠામાં બટાકા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી પ્લાન્ટ સ્થાપવામાં આવશે। પ્લાન્ટ બનતા જિલ્લામાં બનાસ ડેરી દૂધની જેમ બટાકા પણ ખરીદવામાં આવશે। ચેરમેન શંકર ચૌધરીએ મુખ્યપ્રધાન રૂપાણીને આ બાબતે રજૂઆત કરી હતી। મહત્વનું છે કે થોડા દિવસોમાં બટાકાના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે। આગામી સમયમાં શાકભાજીના માટે અમરેલી વાસીઓને વલખા મારવા પડે તો નવાઈ નહીં, કારણ કે દર વર્ષની સરખામણીએ અમરેલીમાં આ વર્ષે ઓછા વરસાદના કારણે શાકભાજીના વાવેતરમાં ઘટાડો થયો છે। કુલ 11 તાલુકામાંથી માત્ર રાજુલા અને જાફરાબાદમાં જ શાકભાજીનું વાવેતર કરાયું છે। તેથી ઓછો વરસાદ તેને કારણે ખેડૂતોની હાલત કફોડી છે। અમરેલીના ધારીમાં આવેલા વાવડી ગામે મધરાતે ફરતા 2 સિંહ સીસીટીવીમાં કેદ થયા છે। રાત્રે ઠંડીના માહોલમાં આટાફેરા કરતા સિંહોનો એક વિડીયો વાયરલ થયો છે। એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં 2 સિંહના દ્રશ્યો કેદ થયા। ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે। નલિયા 7 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું, તો ડીસામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે દીવમાં 8.5 ડિગ્રી, રાજકોટમાં 8.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 9.8 ડિગ્રી જેટલો રહ્યો, જ્યારે ગાંધીનગરનું તાપમાન 9.9 ડિગ્રી નોંધાયું હતું। ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકોના 2 સેટ આપવામાં આવ્યા છે। પુસ્તકોના આ 2 સેટ પૈકી એક સેટ શાળા પર જ રાખવામાં આવે છે, જ્યારે અન્ય સેટ વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા દેવામાં આવે છે। વિદ્યાર્થીઓ શાળાએ આવે ત્યારે માત્ર એક રફ નોટ લઈને આવવાનું રહેશે। તો દર વર્ષે પુસ્તકોનો ખર્ચ ન કરવો પડે તે માટે વિદ્યાર્થીઓ આગળ વધે તેમ પોતાના પુસ્તકો નવા આવનાર વિદ્યાર્થીઓને આપીને જાય છે। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમરેલીના બાબરા નગરપાલિકા દ્વારા આયોજિત ડાયરામાં લોકોએ ગાયક કલાકારો પર નોટોનો વરસાદ કર્યો। કલાકાર નારણ ઠાકર અને મીરાબેન આહિર પર ચલણી નોટોનો વરસાદ કરાયો।